હા મમ્મી, હું ભાવિન અને મમ્મીને બેયને લઈને આવીશ. અને હેપી બર્થડે. હા હા. અરે હા, અને હમણાં જો ભાવિનને ઓફિસે જવાનો ટાઈમ થયો છે એટલે હું મૂકું છું હો ને. એ હા હા, આવી જશું ટાઈમે. એ સારું. શું? સાડી? સાડી બાડી કાંઈ લેવાની જરૂર જ નથી અને તારાથી મને આવી આશા નહોતી. અરે મમ્મી, ચૂપ થઈ જા અને જા ઓફિસ જવાનું મોડું નથી થતું તારે? સાંભળો, મેં મમ્મીને કહી દીધું છે હો કે અમે સાંજે ટાઈમે આવી જશું. હા જવું તો છે પણ મારે ઓફિસમાં એક મીટિંગ છે ને તો થોડુંક કદાચ મોડું થઈ જશે. હા વાંધો નહીં. સારું ચાલ, હવે મારે મોડું થાય છે, હું જાઉં. મને તો વિશ્વાસ જ નથી આવતો કે મમ્મીએ એક સાડી આપવાની ના પાડી. હું વધારે જ વિચારું છું, મારે જ સમજવું જોઈએ કે આ જ મારું ઘર છે. પણ એનો મતલબ એવો થોડી ના છે કે હું મારા મમ્મી પપ્પા માટે કાંઈ ન કરું. મમ્મી, હજી તમે રેડી નથી થયા? ના ના, આજે હું નથી આવતી. આજ મારી તબિયત બરાબર નથી. આજે તમે બે જઈ આવો, હું પછી મળી આવીશ. જઈએ. સાંભળો, હાલ્યો આ લેતા જાઓ. આ શું છે મમ્મી? તારી મમ્મીનો બર્થડે છે ને આજે, તો એની ગિફ્ટ. મમ્મી, પણ આ તો ગોલ્ડનું છે. હા તો વેવાણને આપવું તો પડે જ તેને. આને તો નથી ખબર પડતી, તું એમ નામ જાસ ખાલી હાથે? મમ્મી, મેં સવારે તમારી વાત સાંભળી લીધી હતી. તમે સાડી લેવાની ના પાડી હતી ને ઈ, એટલે મેં પછી એવું વિચાર્યું કે હું મારી પોતાની રીતે તો કેવી રીતના ગિફ્ટ લઈ શકું. તમને સારું લાગે કે ન લાગે. એટલે જ હું વિચારું છું કે આ હવારની કેમ ઉદાસ થઈને ફરે છે, પણ તે અમારી આખી વાત સાંભળી હોત ને તો તને ખબર પડે. મેં જેને કીધું તું કે સાડી નો સારી લાગે, પણ મેં એની હાટુ સોનાની વીંટી લઈને રાખી છે, ઈ તું આપી દેજે. ભાવિન સાડી લેવાનું જ કહેતો હતો પણ મેં ના પાડી, મેં વીંટીનું કીધું. પણ તે છે ને અડધી જ વાત સાંભળી, પહેલાની વાત ન સાંભળીને ખાલી સાડીની ના પાડી ઈ જ તે સાંભળ્યું. અરે મનીષા, તને હવારથી આટલો બધો વિચાર આવતા હતા અને તને એકવાર એમ ન થયું કે એકવાર મને વાત તો કર. તું હું આવું સમજતી હતી? ના મમ્મી, સોરી, મને લાગ્યું કે અરે પણ એવું હોય તો તારે મને કહેવાય ને, તારે મને પૂછી તો લેવાય. અને લગ્ન થઈ ગયા એટલે એનો અર્થ એવો થોડો છે કે મમ્મીને જ ભૂલી જવાની. તારે તારા મમ્મી પ્રત્યેની ફરજ બધી પૂરી તો કરવી જ પડે ને. ખાલી એવું થોડું છે કે બર્થડેમાં જ ગિફ્ટ દેવાનું. તને જ્યારે મન થાય ગમે ત્યારે તું તારી મમ્મીને બધું દઈ શકે છે. થેન્ક યુ મમ્મી. હવે ગમે ત્યારે તને એવી કોઈ પણ વાત હોય ને તો તારે મને કહી દેવાની. એકલા મનમાં વિચાર્યા કરવાથી કોઈ પ્રશ્નનું સમાધાન ન થાય. નમસ્તે મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે આપણે કંઈક અધૂરું વાક્ય સાંભળી લઈએ ને એટલે આપણે અલગ જ વિચારી લઈએ છીએ અને આપણે સામેવાળાને દુશ્મન સમજી લઈએ કે એવું કંઈ થતું હોય કે આ આપણી સાથે નથી, કે આ આપણી વાત માનતા નથી, કે આ આપણી જેવું વિચારતા નથી, કાં તો પછી એ આપણી માટે સારું નથી વિચારતા, એવું થતું હોય છે. પણ હંમેશા આખી વાત સાંભળી લેવી અને પછી જ તમારે નિર્ણય લેવો કે આ વાત આપણા માટે યોગ્ય હતી કે નહીં. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.